માતાજી મારા વ્યુઅર્સને તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે જીમમાંથી ઘરે જઈએ અને ઘરે જઈને સૌથી પહેલાં તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પહેલાં દુકાને જવાનું છે. તો હું તમને ડાયરેક્ટ દુકાને જઈને મળું. આજનું કામ તમે જો વ્લોગમાં હું મારે કરવાનું છે કે મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું ખૂટી ગયું હતું એટલે. અને દુકાને આવીને જો આ ખમણ આ ઇડલી અને ઇડલી ને ખમણ બેને ચોંટાડવાની હાના હતી. આપણે આજે સ્કૂલે તો નથી જવાનું, બોર્ડ મારવાનું હતું અહીંયા, કારણ કે અભયભાઈ પિયુષભાઈ બી ગયા છે એટલે અહીંયા આપણે કંઈ મારવા જવાનું થયું નહીં. ને આપણે જો અત્યારે દુકાને એકલા બેઠા અહીંયા કોઈ છે નહીં દુકાને. અને બસ હવે આપણે બેન ચોંટાડવાનું છે તો બે ચોંટાડી દઈ ગમથીને. અને ચોંટાડીને પછી આખું બોર્ડ બનાવી. એક હોટલ છે, હોટલમાં બધું ખમણ ને ઢોસા ને ઇડલી ને બધું છે ચાઇનીઝ બ્રેન્ડના, એનો બોર્ડ મારવાનો છે. એ બોર્ડ બને તો અત્યારે આપણે અહીંયા આવવાનું નહોતું, આવવાનું થઈ ગયું કારણ કે બોર્ડ આપણે મારવાનું થયું એટલે ફાઇન પેન પીસભાઈ બી મારે છે. અને આપણે અહીંયા નિરાય ઓફિસમાં છાયામાં ઉપાડીએ ત્યારે તડકો માથે ફૂલ ચશ્મા બસમાં ટોપી તો ભૂલી ગયા એટલે હું તમને બતાવી દઉં. જો આ સામે જે સ્કૂલ હતી એનું ઉપરની સાઈડ અહીંયા અને નીચેની સાઈડ બે જગ્યાએ બની ગયું છે. આપણે તો ભાઈ જમતો પછી કાલનો બ્લોગ હતો એમાં મેં તમને કીધું હતું અમે ઉપર ઉઠી, બીજું આટલું ઉપર હતું. વાહ હા, ઉપરની સાઈડ જે માર્યા છે ને સરસ્વતી સ્કૂલ સિસ્ટમ, અમે અહીંયા ચડીને બોર્ડ મારતા હતા. અને જો 5 માળ છે, 5 માળ ઉપર જઈને બોર્ડ મારતા હતા. કાલનો બ્લોગ ન જોયો તો જોઈ લો. ત્યાં સાંજના 6 વાગી ગયા છે અને આપણે દર રવિવારની જેમ અત્યારે જો હું પિયુષ અત્યારે વેફર લીધી, પિયુષભાઈ કોથરા પકડીને બેસી ગયા છે. તો અત્યારે વેફર બધાને સેવામાં દેવા જઈએ તો તે વેફર દઈને તમને બતાવું અહીંયા કઈ રીતના આપી કઈ રીતના. જો તમારાથી ને થતું હોય તો તમે આ રીતના દાન પુણ્યને સેવાનું કામ કરજો. આજના બ્લોગમાં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને મારા ફ્રેન્ડને શેર કરી દેજો.